ચાલુ કર્યું. ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. યુક્લિડની ભૂમિતિના પરિચયમાં યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાઓનો 5.2 ટોપિક આપણે જોયો. એની અંદર યુક્લિડ ભાઈએ 7 વ્યાખ્યાઓ આપી અને વ્યાખ્યાઓ કોની કોની આપી છે ભાઈ? યુક્લિડે કોની વ્યાખ્યા આપી એવું કોઈ પૂછે તો તમે શું કહી શકો? તો કે બિંદુ, રેખા, પૃષ્ઠ અને સમતલ. બરાબર, આટલા લોકોની વ્યાખ્યા આપી. હજી એણે જે બીજું કર્યું છે એ હવે આવશે, પણ અત્યારે એણે પહેલા પુસ્તકમાં બધાની પાસેથી ભેગું કરીને એણે જે પહેલું પુસ્તક બનાવ્યું એ પહેલા પુસ્તકમાં આટલી 7 વ્યાખ્યાઓ, એટલે 7 વ્યાખ્યા આપી. એ 7 વ્યાખ્યાઓ 4 જ વસ્તુઓની છે. બરાબર, તો અહીંયા આપણે ભૂમિતિની અંદર જે ભણવાનું છે ટોપિકો અહીંયા છે: બિંદુ, રેખા, સમતલ સપાટી, અવકાશ અને ઘન પદાર્થ. બરાબર, આ બધું સેના કયા વર્ષોની વાત થાય છે? તો કે ઈસવીસન પૂર્વે, ઈસુ ખ્રિસ્ત પહેલાની વાત થાય છે. એ પછી તો અત્યારે બિંદુ ને રેખા ને બધું એને જોડતું બધું કેટલું બધું બની ગયું. બરાબર, પણ એ વખતની વાત થાય છે કે ત્યારે આટલી વ્યાખ્યાઓ ભણવાની હતી. તો આ વ્યાખ્યાઓ જોતા તમને લાગશે કે કેટલાક પદો જેવા કે ભાગ, પહોળાઈ, લંબાઈ, સરખે ભાગે વહેંચણી વગેરેને આગળ જતા વધુ સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. તમે એમ કહો છો કે આને બિંદુ ને ભાગ નથી, તો ભાગ એટલે શું? તમે જે બોલો એમાંથી પ્રશ્ન ઊભા થાય છે, અને એ તમે જ્યારે કોઈ પણ વસ્તુ બોલો છો ત્યારે તમારા શબ્દોમાંથી જે પણ પ્રશ્ન ઊભા થાય એ દરેકે દરેક શબ્દનો જવાબ તમને આવડવો જોઈએ, તો જ એ શબ્દ વાપરવાનો, નહીં તો એ શબ્દ વાપરવાનો. એ શબ્દની પૂરેપૂરી સમજ તમારી પાસે હોવી જોઈએ. બરાબર, ભાગ એટલે શું? પછી કે છે પહોળાઈ એટલે શું? પહોળાઈ અને જાડાઈ એમાં ફેર શું? બરાબર, પછી કે છે લંબાઈ એટલે શું? તો લંબાઈ અને અંતરમાં શું ફેર? બરાબર, તો લંબાઈ અને અંતરમાં કોઈ ફેર નહીં, પણ લંબાઈ અને અંતર બે હરખું જ કહેવાય. બરાબર, સરખે ભાગે વહેંચણી. હવે આ તમારા માટે તો આ એક જ છે, અને તમે બધા હાંડિયા હોય 1 2 3 4 5 6 7 8 9 10 જણા છો. હવે પેલા કુંતા માતાની જેમ હું એમ કહી દઉં કે તમે તમારી આ બેનને સરખા ભાગે વહેંચી લો. તો જે મારો આ શબ્દ સમજશે, એ મારો શબ્દ જે લોકો સમજશે એ લોકો એમ કહેશે કે આપણા બધા માટે આ સરખી, એટલે આપણા બધાનો પ્રેમ એને મળવો જોઈએ, એ આપણા બધાને પ્રેમ આપે. બરાબર, એ આપણો ભાઈ બહેનનો સરખા ભાગે પ્રેમની વહેંચણી. બરાબર, હવે સરખા ભાગે પ્રેમની વહેંચણી થાય. હવે તમને એમ થાય ચાલો ગુરુજી હમણાં એમ કહેતા હતા કે આની વહેંચણી કરવાની, હવે પાછો પ્રેમનો, તો આના પ્રેમની વહેંચણી. પછી કે અજય કે એવું બધું ના હોય, કે ગુરુજીએ કીધું છે સરખા ભાગે વહેંચી નાખો, એટલે ધાર્યું લાવો, કુવાડી લાવો અથવા તો તલવાર લાવો, 10 ટુકડા સરખા ભાગે પહેલા તો માપી લો, અને માપીને 10 ટુકડા કરી દો. એક આને આલો, એક આને આલો, એક આને આલો, એક આને આલો. બરાબર, તો એવી રીતે વહેંચણી કરવાની છે. બરાબર, આપણે અહીંયા આગળ એની વહેંચણી નથી કરવાની, એના પ્રેમ કે એની લાગણીઓ, એની ભાવનાઓની વહેંચણી કરવાની છે. તો અહીંયા એ વહેંચણી સરખે ભાગે હોય. બરાબર, પણ હવે તે દિવસે મેં આને પૂછ્યું કે તને સૌથી વધારે કોણ વાલું? બરાબર, જો આ એને લાગ્યું, આ મને લાગ્યું
તમને લાગશે કે બરાબર હું મારો શબ્દ એ વખતે પણ એવો હતો કે તને આ બધામાંથી પહેલો પ્રશ્ન એવો હતો તને આ બધામાંથી કોણ વાલું સૌથી વધારે. પછી એના મેં બે સમજણ માટે ભાગ પાડ્યા કે નવામાંથી અને જૂનામાંથી. તો તે પૂછડું નવાનું પકડી રાખ્યું તો પ્રોબ્લેમ તારો છે, કારણ કે તને એવું લાગ્યું, મેં એવું નથી કીધું. બરાબર. અને તમને બધાને ખબર તો પડી જ ગઈ હશે એક દિવસથી કે ભાઈ તમે બધા ભલે એને સરખા ભાગે આલો પણ એ સૌથી વધારે કોને આલશે? કેમ? તો કે ભૂવો ધૂણે તોય નાળિયેર કઈ નાખે? ગરબણી. બરાબર. દરબાર દરબાર ભાઈ ભાઈ. પણ એવું એના માટે નથી. બરાબર. થોડી લુચ્ચી છે પણ ભોળી બી એટલી જ છે. બરાબર. એટલે તમારી જવાબદારી વિશેષ થઈ જાય એને હાચવવાની. ચલો નંબર 13. તો હવે દરેક વસ્તુને સ્પષ્ટ રીતે સમજવાનું. અન્ડરસ્ટેન્ડ? અડધું અડધું નહીં. અને જ્યારે સ્પષ્ટ રીતે સમજવું હોય તો એનો સૌથી પહેલો નિયમ એ છે કે પહેલા જે બોલે છે એને શાંતિથી સાંભળો. શાંતિથી. એટલે પહેલા સાંભળતા શીખો. તમને જો સાંભળતા આવડશે તો જ સમજણ આવડશે, અને સમજણ આવશે તો જ તમને સંભળાવતા આવડશે. સંભળાવતા એટલે બોલતા આવડશે. બરાબર. તો આ રીત છે ભણવાની અને શીખવાની જીવનમાં દરેક જગ્યાએ. બરાબર. ઉદાહરણ તરીકે યુક્લિડે આપેલી બિંદુની વ્યાખ્યાનો વિચાર કરો. યુક્લિડ ભાઈએ જે બિંદુની વ્યાખ્યા આપી એનો હવે આપણે વિચાર કરીએ છીએ. બિંદુની વ્યાખ્યા. તો આ વ્યાખ્યામાં એક ભાગને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. બિંદુને કોઈ ભાગ નથી એવું કહે છે. તો એમાં ભાગ જે છે એને વ્યાખ્યાયિત કરવા. ભાગ એટલે શું એ સ્પષ્ટ કરવું પડે. બરાબર. તો કે તમે માની લો કે જે ક્ષેત્રફળ રોકે છે તેને એક ભાગ કહીએ. તો ભાગની વ્યાખ્યા એટલે શું? તો ભાગ એ કોઈ જગ્યા રોકે છે. જગ્યાનું માપ આપણે ક્ષેત્રફળમાં માપીએ છીએ. બરાબર. તો બિંદુ એ કોઈ ક્ષેત્રફળ રોકે છે એને આપણે ભાગ કહીએ. તો ફરીથી પાછું મગજની નસો ખેંચવાની વાત છે. ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવાની જરૂર રહેશે. ભાઈ પેલા એ બિંદુને ભાગ નથી. ભાગ આપણે ભાગ એટલે વહેંચવું. બરાબર. પણ કે ભાગ એટલે જગ્યા રોકે છે, ક્ષેત્રફળ રોકે છે. તો કે હવે ક્ષેત્રફળ એટલે શું? શું લોહી પીવો છો યાર હવારમાં? નાસ્તોય નહીં કરેલો? સીધી રીતે જે કહેવાનું હોય કહી દો, મગજની નસો ના ખેંચો. તો કે હવે ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરો. તો કે એટલે કે એક વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે આપણે અનેક વસ્તુઓને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે. અને કોઈ અંત વગરની વ્યાખ્યાઓની લાંબી શૃંખલા પ્રાપ્ત થઈ શકે છે. અને જ્યારે આવું એક પ્રશ્નમાંથી બીજો પ્રશ્ન, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો આવું બહુ થાય ત્યારે આપણે સામાન્ય માણસો શું કરીએ છે? મોહેલને પૈડ મૂકને માથાકૂટ. પેલા કીધું ને વાર્તા પૂરી, ચલો એ પ્રમાણે કામ કરી નાખો. ખોટી કલ્પનાઓનો વિચાર કરવા જરૂર નથી. ગુરુજીએ કીધું કે આના 10 ભાગ કરી નાખો એટલે કરી નાખો. ભાગ એટલે શું કરવાનું? તો કે એના પ્રેમના ભાગ કરવાના. તો કે એનો પ્રેમ એટલે શું? તો કે પ્રેમને વ્યાખ્યાયિત કરો. તો પાછું એમાંથી પ્રેમ એટલે કે લાગણી. તો લાગણી એટલે શું? તો લાગણી એટલે કે આમ એ પોતાની ઉર્મિઓને પ્રગટ કરે. તો કે ઉર્મી એટલે શું? તો કે ભાઈ ઉર્મી એટલે તમારા શરીરમાં તમારા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના માધ્યમથી જે અંતઃસ્ત્રાવો ઝરે છે અને અંતઃસ્ત્રાવોના કારણે ચેતાતંતુઓને જે ચેતાકોષોને જે સંદેશો આપે છે અને એ સંદેશાનું આખા શરીરમાં વહન થાય છે
એ વહનને ઉર્મિ કહેવામાં આવે છે. તો કે છે હવે ચેતાતંતુ એટલે શું ને ચેતાકોષ એટલે શું? ચેતાતંતુ ને ચેતાકોષ એટલે તો કે એ વિજ્ઞાનમાં આવી ગયું કે ચેતાકોષ એટલે આને કહેવાય મગજની નસોના ખેલ. હારું ચાલ વિજ્ઞાનમાં આવ્યું તો હવે મને એમ કે વિજ્ઞાન એટલે શું? તો કે ગુરુજીએ એવું શીખવાડ્યું છે કે વિજ્ઞાન એટલે વિવિધ શાખાઓનું જ્ઞાન. તો કે વાંધો નહીં, હવે શાખા એટલે શું? તા કે અમાર દત્ત ને અજય ને એ બધા રોજ જે રમવા જાય છે ને એને શાખા કહેવાય. તો કે એ રમવા જાય છે એને શું કહેવાય? લોહી પીવાનું બંધ કરને મગજની માથાકૂટ. તો જ્યારે યુક્લિડ આ તૈયારી કરતા હશે, પુસ્તક બનાવતા હશે, જ્યારે તમે કોઈ પુસ્તક લખો છો તો એ પુસ્તક એ આધાર પુરાવા સાથે લખાવવું જોઈએ. મન ફાવે એમ નહીં, મને લાગે એમ નહીં. બરાબર? તો આવી રીતે તમને વ્યાખ્યાઓની એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજા આખી લાંબી શૃંખલાઓ પ્રાપ્ત થઈ જશે. બરાબર? તો એ શૃંખલાઓ પ્રાપ્ત થશે અને એફ પછી જી ઉપર આપેલી વ્યાખ્યાઓની તુલનામાં, આ જે બધા પ્રશ્નોની વ્યાખ્યાઓ આપી એની તુલનામાં આપણે બિંદુની ભૌમિતિક કલ્પનાને સાહજિક રીતે સમજી શકશું. બિંદુનું ભૌતિક નિરૂપણ એટલે શું? બિંદુને કેવી રીતે દર્શાવાય? કશી માથાકૂટ નહીં, ગુરુજી આમ ટપકું બનાવી દો બસ. બિંદુ એટલે શું? તો કે ટપકું, માથાકૂટ નહીં કરવાની, બીજી કોઈ મગજમારી નહીં. કેમ? તો કે તમે એની આકૃતિ બનાવી દીધી, ભૌમિતિક નિરૂપણ કરી દીધું. એટલે આ યુક્લિડે બિંદુને સમજાવવા માટે શબ્દોનો નહીં આકૃતિનો ઉપયોગ કર્યો. અને આકૃતિ એટલે તમારી ભૂમિતિ. આકૃતિ એટલે તમારી ભૂમિતિ. બરાબર? અને બિંદુની ભૌમિતિક કલ્પના એટલે દરેક વખતે તમારે આનો તો ઉપયોગ કરવાનો જ છે. તો બોલો હવે તમારે સરખે ભાગે વેચવું હોય તો આને વેચશો તો એ થશે કે આના પ્રેમ કે એને વેચશો તો એ થશે? પ્રેમ કે એને વેચીશું. બરાબર? એના પ્રેમને, એના સાથને તમારે વેચવાનો છે. એને વેચી નાખશો તો જ્યારે ફરી વખત જરૂર પડશે ત્યારે કલ્પના કઈથી લાવશો? બરાબર? અને જી પછી એચ, આ કારણથી ગણિત શાસ્ત્રીઓને કેટલાક ભૌમિતિક પદોને અવ્યાખ્યાયિત, અનડિફાઇન્ડ માની લેવામાં આવે છે. એ જ સુવિધાજનક લાગ્યું. આપણે ઘણી બધી વસ્તુ આપણે માની લઈએ છીએ. પહેલા એવું કીધું કે પૃથ્વી ગોળ છે, આપણે માની લીધું. કોઈ માપવા ગયા છો? કોઈ માપવા ગયા છો કે પૃથ્વી ગોળ છે એવું માપવા ગયા છો? ના. તમે તમારા મા બાપના જ છોકરા છો એવું તમને કહેવામાં આવે કે આ તારી મમ્મી ને આ તારા પપ્પા, તો શું કરો છો? તમે માની લો છો ને? કોઈ દાડો તમે તમારા મમ્મીને પૂછ્યું હું તારો જ છોકરો છું એની સાબિતી શું? હે? તમારા પપ્પાને એમ પૂછ્યું હું તારો જ છોકરો છું એની સાબિતી શું? ત્યાં આપણે સાબિતી નથી માંગતા, માની લઈએ છીએ. તો કેટલીક વસ્તુ એવી હોય કે જેને માની લેવી પડે. બરાબર? આપણે એમ કે ભગવાન છે એવું બધા માને છે. કોઈ જોયો એને? મારા સિવાય કોઈ એવું નહીં કે મેં એને જોયો છે. બરાબર? કારણ કે મારે તો રોજ પનારો પડ્યો છે, લોહી પીવા રોજ આવે છે, હું એને પછી સરખો કરીને પાછો મોકલી દઉં. જા પાછો, અહીં હું લેવા આવે, અહીં અમે બધા છે, અમે ફોડી લઈશું, તું જા ઉપર. બરાબર? તો કેટલીક વસ્તુને અવ્યાખ્યાયિત પદ તરીકે માની લેવાનું સુવિધાજનક લાગ્યું. એચ પછી આ રીતે એક બિંદુની ભૌમિતિક સંકલ્પના વધુ સાહજિકપણે સમજીશું. બરાબર? આઈ પછી જે આપણે બિંદુને એક નાના ટપકા સ્વરૂપે દર્શાવીએ છીએ. બરાબર? દર્શાવ્યું છે, વ્યાખ્યાયિત નથી કર્યું. બિંદુ અવ્યાખ્યાયિત છે. બિંદુ અવ્યાખ્યાયિત છે
એટલે એને ખાલી સંકેતમાં દર્શાવી શકીએ છીએ, વ્યાખ્યા અપાતી નથી. જે પછી કે પરંતુ આ સૂક્ષ્મ ટપકાનું કંઈક ને કંઈક પરિમાણ એટલે કદ અથવા તો માપ એ ચોક્કસ હોય. આ ટપકું જે તમે બતાવ્યું હે આ ભાઈ ઊંચો થા, આના કપાળ ઉપર જે આ કાળો તલ છે જેને ટપકું કહીએ એ ટપકાને કોઈ માપ તો હશે ને. હવે ધારો કે આ પેનના એકદમ નાનામાં નાનો પોઈન્ટ છે પણ એનું કોઈ માપ તો હોય ને, તો કે એને કંઈક ને કંઈક પરિણામ તો ચોક્કસ હશે. એટલે હવે બિંદુને સમજવા માટે જો આટલી બધી માથાકૂટ થતી હોય તો તમે વિચાર કરો કે હવે રેખાને સમજવી હોય તો, પૃષ્ઠને સમજવું હોય તો, સમતલને સમજવું હોય તો આવી નવી માથાકૂટો કરવી કે ના કરવી, કે ભાઈ એને જે કીધું છે એ માની લેવું, શું કરવું? એને જે કીધું છે એ માની લેવું. એવું ના હોય. એણે કીધું છે કેમ એણે આગળ વાળાનું કીધું માન્યું હોત તો આ બધી માથાકૂટ થાત? આગળ વાળાએ બધું કીધેલું જ હતું, એમણે લખેલું હતું, એણે એના પરથી જ આ બધું કર્યું. એણે આ બધું બુક છાપવાનું મન કેમ થયું? એણે આ બધું ભેગું શું લેવા કર્યું? પેલું અમેરિકામાં હતું, અમેરિકામાં રહેવા દેવું હતું. આ એણે ભેગું કર્યું ત્યારે તમારે અહીંયા ભણવાનું આવે છે ને. એણે ખાલી અહીંયા ભારતનું જ રાખ્યું હોત તો આપણે ખાલી ભારતનું જ ભણે જ ને. આ બધું શું લેવા પડે? એણે ભેગું કર્યું તો એણે ઉપરનાનું માન્યું, ઉપરના લોકોનું માન્યું. એટલે ભૂતકાળ ને ભવિષ્ય સાથે, ભૂતકાળ ને વર્તમાન સાથે જોડવાનું એણે કામ કર્યું. બરાબર? એણે પેલા લોકોનું માન્યું, એના આધારે એણે એની સમજને ઓર્ગેનાઇઝ કરી, વ્યવસ્થિત કર્યું, ગોઠવ્યું. બરાબર? અને દરેકે દરેક શબ્દની સમજણ આપી કે ભાઈ આ શબ્દમાં એ લોકો શું કહેવા માંગતા હતા, એ સમજણ એને આપી. બરાબર? એટલે આ બધી માથાકૂટ છે. હું ઘણી વખત કેટલીક વસ્તુ બોલું છું અને એ વસ્તુ તમે આમ કરો તોય ફસાવ, આમ કરો તોય ફસાવ. આવી પરિસ્થિતિમાં ઘણી વખત તમે મુકાતા હોય છે. એ પણ શબ્દની તાકાત છે. કોઈ પણ શબ્દ હોય એના હંમેશા બધા પાસા, આપણે હંમેશા શબ્દનો એક જ પાસો અથવા તો બે પાસાનો વિચાર કરીએ છીએ, પણ એ શબ્દના બધા જ પાસા એનો વિચાર કર્યા પછી એ શબ્દને બોલવામાં આવે તો એ શબ્દની તાકાત દેખાય. અને તમે જે શબ્દ વાપર્યો એનો ભાર પડે, અને ભાર પડે તો જ સામેનો માણસ એ કામ કરે. નહીં તો ગમે તેટલું થૂક ઉડાડો, એટલે ગમે તેટલા શબ્દો વાપરો, સામેનાને કશી અસર થાય. બરાબર? તો અસર કરવા માટે એ શબ્દ ક્યારે, કોની સામે, કેવી રીતે બોલાવવો જોઈએ, આ બધા જ પાસાનો વિચાર કરી અને તમારે એ શબ્દનો વપરાશ કરવાનો હોય છે. તો એની તાકાત દેખાય. બરાબર? બંધ કરું કે પોસ્ટ? ના, બંધ કર.